આજે ધોરણ 12 વિષય નામાના મૂળ તત્વો ચેપ્ટર નંબર 1 ભાગીદારી વિષય પ્રવેશ, જેમાં મહત્વના પોઈન્ટ તરફ આપણે આજે આગળ વધવાનું છે. જેમાં આ ચેપ્ટરનો જે ગુણભાર છે 4 માર્ક્સનો, જેમાંથી 1 માર્ક્સનો MCQ પૂછાય અને બાકીના 3 માર્ક્સનો શું પૂછાય, એક ટૂંકો દાખલો. તો ચેપ્ટરના ટૂંકા દાખલા તરફ હવે આજે આગળ વધવાનું છે. દર વર્ષે બોર્ડની એક્ઝામમાં જે 3 માર્ક્સનો ટૂંકો દાખલો પૂછાય એ બીજે ક્યાંયથી પૂછાતો જ નથી. ચોપડીની અંદર તમને સ્વાધ્યાયમાં 11 પ્રકારના દાખલા આપેલા છે. 11 દાખલા એકાબીજાથી થોડાક અલગ છે, એટલે એ 11 માંથી જ એ દાખલા દર વર્ષે રિપીટ થાય છે બોર્ડની એક્ઝામમાં. ખાલી રકમ અને ભાગીદારોના નામ, બસ આ ખાલી ફેર હોય છે, બાકી પદ્ધતિ બધા દાખલાની સેમ હોય છે. તો એ દાખલાની આજે શરૂઆત કરીએ. આપ સૌ એમાં વ્યવસ્થિત રીતે ધ્યાન આપજો, ચોપડીની રકમમાં ધ્યાન આપજો બધા. જેમાં પ્રશ્ન નંબર 3 જે છે, એ પ્રશ્ન નંબર 3 ની અંદર તમને 11 દાખલા આપેલા છે. એ 11 ટૂંકા દાખલા છે. તો એ ટૂંકા દાખલાની શરૂઆત કરીએ. જેમાં પ્રશ્ન નંબર 3 ની અંદર પહેલો દાખલો, તો પહેલા દાખલામાં બધા ધ્યાન આપજો. દાખલા નંબર 1. દાખલા નંબર 1 ની રકમમાં શું કહે છે જુઓ, કે એક ભાગીદાર પેઢીમાંથી દર મહિનાને અંતે એક સરખી રકમનો ઉપાડ કરે છે. ક્યારે કીધું છે જુઓ, દર મહિનાને અંતે. વર્ષના અંતે કુલ વાર્ષિક ઉપાડ કેટલો છે, તો કે 12,000. જો ઉપાડ પર વાર્ષિક 12% લેખે વ્યાજ વસૂલ કરવાનું હોય તો વર્ષના અંતમાં ઉપાડ પર વ્યાજ ગણો. હવે આની આગળનો જે વિડીયો લેક્ચર હતો તેમાં મેં તમને કંઈક 2-5 સૂત્ર લખાવેલા હતા અને 1-2 નોંધ લખાવેલી હતી. આખા વિડીયો લેક્ચરની અંદર આપણે એ જ ચર્ચા કરેલી હતી કે ટૂંકા દાખલાને મદદરૂપ જે વિગતો થઈ શકે, જે બાબતો છે એ બાબતોની આપણે ગયા વિડીયો લેક્ચરમાં ચર્ચા કરી હતી. તો એ બધી ચર્ચાની જરૂરિયાત આ હવે દાખલાઓમાં પડશે. તો જો આ દાખલાની અંદર તમને શું કીધેલું છે કે દર મહિનાને અંતે ઉપાડ કરે. તો મેં તમને 2 વસ્તુ લખાવેલી હતી કે જ્યારે ભાગીદાર દર માસની શરૂઆતમાં ઉપાડ કરે એક સરખી રકમનો, જો શરૂઆતમાં ઉપાડ કરે તો મહિનાઓની સંખ્યા કેટલી લેવાની, 78/12. અને જો દર માસના અંતે કરે તો મહિનાઓની સંખ્યા કેટલી લેવાની, 66/12. હવે આ 66 કેવી રીતે આવે, 78 કેવી રીતે આવે, એ પણ આપણે વાત કરી હતી. બરાબર છે. તો આમાં તો દર મહિનાને અંતે કીધું છે, તો દર મહિનાને અંતે એટલે કે શું આવશે, આમાં 66/12 જ આવે. આગળ કીધું છે કે દર વર્ષના અંતે કુલ વાર્ષિક ઉપાડ કેટલો છે, 12,000. હવે તમને આમાં આપેલું શું છે એ જુઓ, વાર્ષિક ઉપાડ એટલે કુલ વાર્ષિક ઉપાડ બરાબર કેટલા રૂપિયા છે, 12,000. હંમેશા યાદ રાખજો કે દર માસની શરૂઆતમાં અને દર માસની અંતમાં હોય ત્યારે ઉપાડની હંમેશા માસિક રકમ શોધવી. કઈ રકમ શોધવી, ઉપાડની હંમેશા કઈ રકમ શોધવાની, માસિક રકમ શોધવાની. ચાલો તમને અહીંયા વાર્ષિક ઉપાડ આપેલો છે, તો માસિક ઉપાડ શોધતા આવડે. માસિક ઉપાડ બરાબર એટલે કે 1 મહિનાનો ઉપાડ આપણે શોધવાનો છે. જુઓ તો અહીંયા કુલ વાર્ષિક ઉપાડ એટલે 1 વર્ષમાં કેટલા મહિના હોય, 12 મહિના હોય. તો 12 મહિનાનો તમને ઉપાડ કુલ કેટલો આપ્યો છે, 12,000 રૂપિયા. બરાબર છે. તો માસિક ઉપાડ બરાબર તમને આવડે 12,000 ના છેદમાં મારે કેટલા લખવા પડે, 1 મહિનાનો ઉપાડ જોતો હોય તો 12 લખવા પડશે. તો જવાબ કેટલો આવશે બોલો તો, 12,000 ભાગ્યા 12 કરશો એટલે 1,000 રૂપિયા. આ શું મળે, માસિક ઉપાડ. શું મળશે, માસિક ઉપાડ. ફરી વખત કહું છું કે જ્યારે ઉપાડ પર વ્યાજની ગણતરી કરવાની હોય ત્યારે હંમેશા ઉપાડની કઈ રકમ હંમેશા આપણે ધ્યાનમાં લેવાની, માસિક ઉપાડની રકમ. ચાલો તો માસિક ઉપાડ મળી ગયો 1,000 રૂપિયા. આગળ હવે જુઓ ટકાવારી તમને આપેલી છે કેટલી, તો કે 12%. તો હવે સીધું જ અહીંયા સૂત્ર લાગે, I બરાબર PRN. ઓલું મેં તમને સૂત્ર લખાવેલું હતું કે ઉપાડ પર વ્યાજ બરાબર શું લખવાનું, ઉપાડ પર વ્યાજ. ચાલો તો ઉપાડ પર વ્યાજનું સૂત્ર બોલો તો, ઇન્ટરેસ્ટ I બરાબર PRN છેદમાં કેટલા આવશે, તો કે 100. ચાલો P એટલે શું થાય, પ્રાઇઝ, મુદ્દલ. મુદ્દલ એટલે કે ઉપાડની માસિક રકમ. ચાલો ઉપાડની માસિક રકમ કેટલી છે જુઓ તો 1,000 રૂપિયા. તો અહીંયા કેટલા લખવાના, 1,000 ગુણ્યા રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલો છે, કેટલા ટકા લેખે વ્યાજ ગણવાનું છે જુઓ તો ચોપડીમાં કેટલા ટકા લેખે કીધું, 12% લેખે કીધું છે.
તો અહીંયા કેટલા આવશે? 12/100. કેટલા આવશે? 12/100. ત્યાર પછી ગુણ્યા n બરાબર લેવાનું થાય ને, તો બોલો દર માસના અંતે હોય તો મહિનાઓની સંખ્યા n બરાબર કેટલા લેવાના? 66/12. ચાલો 1000 ગુણ્યા 12/100 ગુણ્યા 66/12 કરશો એટલે જવાબ આવશે કેટલો? 660 રૂપિયા. જવાબ કેટલો આવશે? 660 રૂપિયા. આ શું મળ્યું? તો કે I બરાબર, એટલે કે ઉપાડ પર વ્યાજ તમને કેટલું મળે? 660. અહીંયા નીચે લખવાનું ઉપાડ પર વ્યાજ બરાબર કેટલું? 660 રૂપિયા. ઉપાડ પર વ્યાજ બરાબર કેટલું? 660 રૂપિયા. ચાલો હવે કદાચ તમને આ દાખલાની અંદર એવું કીધું હોય કે દર માસની શરૂઆતમાં ઉપાડ કરે. શું કીધું હોય? દર માસની શરૂઆતમાં ઉપાડ કરે. તો તમારે શું કરવાનું? અહીંયા 66/12 ની જગ્યાએ તમારે કેટલા મહિના લખવાના? 78/12. સમજ પડે છે? આવું કામ દાખલા તરીકે ઉદાહરણની અંદર પહેલું ઉદાહરણ એવું છે કે એમાં તમને વાર્ષિક ઉપાડ નથી આપેલો, ફક્ત ડાયરેક્ટ તમને કયો ઉપાડ આપી દીધેલો છે? માસિક ઉપાડ આપી દીધો છે. એટલે માસિક ઉપાડ આપેલો હોય તો પછી પાછો એને ભાગ્યા 12 કરવા જવાની જરૂર નથી. સમજ પડે? પહેલા ઉદાહરણની અંદર તમને એવું કીધું છે કે દર મહિનાને શરૂઆતમાં આટલી રકમનો ઉપાડ કરે છે અને એમાં તમને બે વસ્તુ શોધવાની કીધી છે. કુલ વાર્ષિક ઉપાડ શોધવાનો પણ કીધું અને ત્યાર પછી ઉપાડ પર વ્યાજ શોધવાનું પણ કીધું. તો કુલ વાર્ષિક ઉપાડ શોધવું હોય તો શું કરવું પડે? અહીંયા મેં ભાગાકાર કર્યા છે. શું કામ? વાર્ષિક ઉપાડ આપેલો હતો, એમાંથી કયો ઉપાડ શોધવાનો હતો? માસિક. એટલે અહીંયા 12000 ભાગ્યા 12 કર્યા. હવે માસિક ઉપાડ આપેલો હોય અને એમાંથી મારે વાર્ષિક ઉપાડ શોધવું હોય તો શું કરવું પડે? ભાગ્યા 12 કરવા પડે કે ગુણ્યા 12 કરવા પડે? જે રકમ હોય એને કેટલા કરવા પડે? ગુણ્યા 12. સમજ પડે છે? તો એ ઉદાહરણ એકદમ ઈઝી જ છે, આના જેવું જ છે. તો આના પછીના ઉદાહરણની આના પછીના દાખલાની વાત કરીએ તો દાખલા નંબર 2 એમાં એવું કીધું છે કે અમૃતા અને દિવ્યા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. ચાલો બે ભાગીદારો છે. કયા કયા? અમૃતા અને દિવ્યા. આગળ કીધું છે કે તેઓની મૂડીનું પ્રમાણ 3/2 છે. કયું પ્રમાણ તમને આપેલું છે? મૂડીનું પ્રમાણ. ચાલો હવે બધા અહીંયા વ્યવસ્થિત રીતે ધ્યાન આપજો કે દાખલાની અંદર હંમેશા તમને બે પ્રમાણ આપેલા હોય. કયા? એક તો મૂડીનું પ્રમાણ અને બીજું કયું હોય? નફા નુકસાનનું પ્રમાણ. હવે મૂડીનું પ્રમાણ એટલે કે મૂડી જે પ્રમાણમાં વહેંચાયેલી હોય ભાગીદારો વચ્ચે એ પ્રમાણ એટલે કયું પ્રમાણ? તો કે મૂડીનું પ્રમાણ. અને ત્યાર પછી નફા નુકસાનનું પ્રમાણ. તો નફા નુકસાનનું પ્રમાણ એટલે કયું પ્રમાણ? તો કે ભાગીદારો વચ્ચે નફો કે નુકસાન કયા પ્રમાણમાં વહેંચાવાનો છે? નફો કે નુકસાન કયા પ્રમાણમાં વહેંચાવાનો છે એ પ્રમાણ એટલે કયું પ્રમાણ? તો કે નફા નુકસાનનું પ્રમાણ. હવે ગઈ વખતે આપણે જોગવાઈની અંદર પણ વાત કરેલી હતી કે દાખલાની અંદર નફા નુકસાનનું પ્રમાણ આપેલું ન હોય ત્યારે ભાગીદારો વચ્ચે નફો કે નુકસાન કયા પ્રમાણમાં વેચાય કાયદાકીય રીતે 1932 ની ધારા મુજબ? તો કે સરખા પ્રમાણમાં. આ દાખલાની અંદર તમને અટવાડવા માટે કયું પ્રમાણ આપેલું છે? મૂડીનું પ્રમાણ. મૂડીના પ્રમાણની તો આપણે જરૂરિયાત જ નથી. સમજ પડે છે? તો આખા દાખલાની પેલા રકમ વાંચો કે ભાઈ મૂડીનું પ્રમાણ 3/2 છે. અમૃતાને તેનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર 8% લેખે કમિશન આપવાનું છે. ચાલો કમિશન બાદ કર્યા પછી વધતા નફા પર કેટલા ટકા લેખે? 8% લેખે કમિશન આપવાનું છે. હવે કમિશન શબ્દનો ઉપયોગ કેટલી વખત થાય? 2 વખત થાય. હવે ઈ સૂત્રો પણ તમને લખાવેલા હતા કે કમિશન શબ્દનો ઉપયોગ 1 વખત થાય તો પહેલું સૂત્ર, 2 વખત થાય તો બીજું સૂત્ર. બરાબર છે? ચાલો હવે આગળ જોઈએ કે 8% લેખે કમિશન આપવાનું છે. જો વર્ષના અંતે પેઢીનો નફો 96,876 હોય તો અમૃતાને કુલ કેટલી રકમ મળશે? હવે આ દાખલાની અંદર તમને કીધું કે 8% લેખે કમિશન આપવાનું છે. તો પેલા તો આમાં કયા સૂત્રનો ઉપયોગ થશે? તો કે બીજા સૂત્રનો ઉપયોગ થાય. ચાલો તો હવે નીચે શરૂઆત કરીએ કે અમૃતા અને દિવ્યા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તો મૂડીનું પ્રમાણ આપેલું છે, નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે નહીં. તો દાખલા નંબર 2 ભાગીદારો કયા છે? અમૃતા અને દિવ્યા. તો કે અમૃતા અને દિવ્યાનું નફા નુકસાનનું પ્રમાણ બોલો પહેલા તો. નફા નુકસાનનું કયું? તો કે પ્રમાણ. દાખલાની અંદર આપેલું છે નહીં. આપ્યું એ કયું પ્રમાણ આપ્યું છે? મૂડીનું પ્રમાણ. શું કામ આપ્યું? તો કે અટવાડવા માટે. ન આપ્યું હોય તો કયા પ્રમાણમાં નફો કે નુકસાન વેચાય? 1/1 ના પ્રમાણમાં. એટલે કુલ નફો કેટલો થાય? 2 થાય.
અમૃતા અને દિવ્યા 1:1 ના પ્રમાણમાં 1 + 1 કરો એટલે 2. કુલ નફો કેટલો થાય? 2. બરાબર છે. આગળ શું કીધું જુઓ કે તેઓની મૂડીનું પ્રમાણ 3/2 છે. અમૃતાને તેનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર કેટલા ટકા લેખે? 8% લેખે કમિશન આપવાનું છે. હવે વર્ષના અંતે પેઢીનો નફો 96,876 છે. તો આ કયો નફો તમને આપ્યો? તો કે વહેંચણી પાત્ર નફો. વહેંચણી પાત્ર નફો બરાબર 96,876 રૂપિયા છે. 96,876. છેલ્લે તમને જવાબમાં માંગ્યું છે શું? જુઓ કે અમૃતાને કુલ કેટલી રકમ મળશે. અમૃતા શું છે? પેલા તો ભાગીદાર. તો ભાગીદાર સ્વરૂપે પેલા તો એને નફો પણ મળે અને કમિશન એને કમિશન મળવા પાત્ર છે એટલે કમિશનની રકમ પણ મળશે. એટલે અમૃતાને 2 રકમ મળે. કઈ? કમિશનની રકમ પણ મળશે અને નફાની રકમ પણ મળશે. ચાલો તો અમૃતાનું કમિશન બરાબર સૂત્ર શું લખવાનું? અમૃતાનું કમિશન બરાબર બોલો કયું સૂત્ર વપરાશે અહીંયા? પહેલું સૂત્ર કે બીજું સૂત્ર? કમિશન શબ્દનો ઉપયોગ કેટલી વખત થાય? 2 વખત થાય. તો 2 વખત જ્યારે કમિશન શબ્દનો ઉપયોગ થતો હોય ત્યારે કયું સૂત્ર વાપરવાનું? બીજું સૂત્ર. ચાલો તો સૂત્ર બોલો તો. નફો ગુણ્યા બોલો નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં શું આવશે? 100 વત્તા કમિશનનો દર થાય એવું? બોલો તો વહેંચણી પાત્ર નફો કેટલો છે? તો કે 96,876 ગુણ્યા કમિશનનો દર બોલો. કમિશનનો દર કેટલો છે? તો કે 8% ગુણ્યા 8 ભાગ્યા 100 વત્તા કમિશનનો દર. 100 વત્તા 8 કરશો એટલે કેટલા આવશે? તો કે 108. 96,876 ગુણ્યા 8 ભાગ્યા 108 કરશો એટલે જવાબ કેટલો આવશે? 7,176. 7176. આ શું મળે? અમૃતાને કમિશન. મેં કીધું ને કે અમૃતાને 2 રકમ મળશે. કઈ? એક તો કમિશનની રકમ પણ મળે અને બીજું શું મળશે? નફાની રકમ પણ મળશે. તો આ વહેંચણી પાત્ર નફો હતો ને, આ વહેંચણી પાત્ર નફામાંથી શું થઈ ગયું? કમિશન કોને આપી દીધું? અમૃતાને આપી દીધું. તો હવે બાકીનો નફો જે વધશે એ બાકીનો નફો કોની વચ્ચે વેચાય? તો કે અમૃતા અને દિવ્યા વચ્ચે. તો બાકીનો નફો એટલે કે ચોખ્ખો વહેંચણી પાત્ર નફો થાય. જો ધંધાની અંદર 2 પ્રકારના નફા આવે. કયા? તો કે એક તો વહેંચણી પાત્ર નફો અને બીજો આવશે કયો? ચોખ્ખો વહેંચણી પાત્ર નફો. તો કે વહેંચણી પાત્ર નફો એટલે કયો અને ચોખ્ખો વહેંચણી પાત્ર નફો એટલે કયો? તો કે વહેંચણી પાત્ર નફો એટલે કે એમાંથી કમિશન બાદ કર્યું હોય નહીં, એટલે કે એમાં કમિશન હજુ હોય, ખર્ચાઓ હજી એમાં હોય. ખર્ચાઓ સહિતનો નફો એટલે કયો થાય? વહેંચણી પાત્ર નફો. પરંતુ ચોખ્ખો વહેંચણી પાત્ર નફો એટલે કે એમાંથી શું બાદ થઈ ગયું હોય? તો કે કમિશન જેવા ખર્ચાઓ શું થઈ ગયા હોય? બાદ થઈ ગયા હોય. તો ચોખ્ખો વહેંચણી પાત્ર નફો શોધવો પડશે. ચોખ્ખો વહેંચણી પાત્ર નફો બરાબર શું આવશે? વહેંચણી પાત્ર નફો કેટલો હતો? તો કે 96,876 માઇનસ 7176. બોલો કેટલા વધશે? 96,876 માંથી 7176 બાદ કરશો એટલે રકમ વધશે 89,700. રકમ કેટલી વધશે? 89,700. બોલો આ કયો નફો આવે છે? તો કે ચોખ્ખો વહેંચણી પાત્ર નફો. હવે શું શોધવાનું? તો કે અમૃતાના ભાગે કેટલો નફો આવશે? તો અમૃતાનો નફો બરાબર બોલો અહીંયા શબ્દ કયો આવશે? તો કે ચોખ્ખો વહેંચણી પાત્ર નફો ગુણ્યા એનો નફામાં ભાગ કેટલો? તો કે 1 ના છેદમાં કુલ નફો કેટલો? તો કે 2. એટલે છેદમાં કેટલા લખવાના? 2. સમજ પડે છે? ચાલો ચોખ્ખો વહેંચણી પાત્ર નફો બોલો. 89,700 ગુણ્યા 1/2 બરાબર 89,700 ગુણ્યા 1/2 કરશો એટલે રકમ કેટલી આવશે? 44,850. 44,850. આ શું મળે? તો કે અમૃતાનો નફો. ચાલો દાખલો પૂરો ને.
દાખલો પૂરો થઈ ગયો? હજુ દાખલો પૂરો થયો નથી. દાખલાની અંદર માંગેલું શું છે જુઓ, છેલ્લી લીટીમાં જુઓ કે અમૃતાને કુલ કેટલી રકમ મળશે. તો અમૃતાને એક તો કમિશન મળે અને બીજું શું મળે? નફો પણ મળે. તો અમૃતાને આ બે રકમ મળશે એટલે શું કરવાનું? બંનેનો સરવાળો. તો નીચે લખવાનું કે અમૃતાને મળતી કુલ રકમ બરાબર કેટલી રકમ આવશે બોલો તો? 7,176 વત્તા 44,850. બંનેનો ટોટલ કરશો એટલે જવાબ કેટલો આવશે? 52,026. જવાબ કેટલો આવશે? 52,026 રૂપિયા. બોલો આ શું મળે? તમારો ફાઇનલ આન્સર મળે 52,026 જે તમને દેખાય. 44,850 વત્તા 71,76 બંનેનો સરવાળો કરો એટલે કેટલા આવશે? 52,026. આ તમારો ફાઇનલ આન્સર છે કે અમૃતાને નફામાં કુલ કેટલી રકમ મળે? તો કે અમૃતાને નફામાં કુલ 52,026 રૂપિયાની રકમ મળશે. ઓકે, ચાલો હવે આગળના દાખલામાં ધ્યાન આપજો. દાખલા નંબર 3 કે વિસ્મય, અભિજીત અને કૃણાલ 3:2:4 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. ચાલો દાખલા નંબર 3 કયા ભાગીદારો છે? તો કે વિસ્મય, અભિજીત, અને કૃણાલ. ચાલો નફા નુકસાનનું પ્રમાણ. નફા નુકસાનનું પ્રમાણ કેટલું આપેલું છે જુઓ, 3:2:4. 3:2:4. બોલો કુલ નફો કેટલો થાય? 3 ને 2 5, 5 ને 4 9, એટલે કુલ નફો કેટલો આવશે? 9 આવશે. હવે આગળ વાંચો, રકમમાં શું કહે છે કે મેનેજરને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફા પર 10% લેખે શું આપવાનું છે? કમિશન. બોલો વાક્યની અંદર કેટલી વખત કમિશન શબ્દનો ઉલ્લેખ થાય? 2 વખત. 2 વખત કમિશન શબ્દનો ઉલ્લેખ થાય તો કયા નંબરના સૂત્રનો ઉપયોગ થાય? તો કે બીજા નંબરના સૂત્રનો. બરાબર. હવે આગળનું વાક્ય વાંચો, જુઓ શું કહે છે. મેં તમને નોંધ લખાવેલી હતી ને નીચે, એ નોંધનો ઉપયોગ અહીંયા થશે કે અભિજીતના ભાગે ₹30,000નો નફો આવે છે. અભિજીતના ભાગે કેટલો નફો આવે? તો કે 30,000નો. અભિજીત કોણ છે જુઓ? બીજા નંબરનો ભાગીદાર છે. પેલો કોણ? વિસ્મય, બીજો અભિજીત અને ત્રીજો કૃણાલ. તો બીજા નંબરનો જે ભાગીદાર છે અભિજીત, એ અભિજીતના ભાગે કેટલો નફો આવે છે? તો કે 30,000 રૂપિયાનો. હવે નોંધની અંદર મેં તમને લખાવેલું હતું કે જ્યારે કોઈ એક ભાગીદારનો નફો આપેલો હોય, શું લખાવેલું હતું કે જ્યારે કોઈ એક ભાગીદારનો નફો આપેલો હોય અને એક ભાગીદારના નફા પરથી સમગ્ર પેઢીનો નફો શોધવાનો હોય ત્યારે ફરજિયાત રીતે પહેલા નંબરના સૂત્રનો ઉપયોગ કરવો. યાદ છે? તો એ જ નોંધનો શું થશે? અહીંયા ઉપયોગ થશે. તો પહેલા તો સમગ્ર પેઢીનો નફો મેળવવાનો થાય. તો સમગ્ર પેઢીનો નફો મેળવીએ કોના નફા ઉપરથી? ખાલી એક ભાગીદારના નફા ઉપરથી. તો કે વિસ્મયનો નફામાં ભાગ. સૂત્ર આપણે એ જ મૂકવાનું છે જે અહીંયા મૂકેલું હતું. અને જુઓ કે અમૃતાનો નફો કેટલો હતો? તો અમૃતાના નફો શોધતી વખત આપણે કયું સૂત્ર મૂક્યું હતું? ચોખ્ખો વહેંચણી પાત્ર નફો ગુણ્યા 1/2 એનું નફા નુકસાનનું પ્રમાણ મૂક્યું હતું. તો એવી જ રીતે આપણે અભિજીતમાં પણ કરીશું કે ભાઈ અભિજીતનો નફામાં ભાગ, અભિજીતનો નફામાં ભાગ બરાબર. બોલો શું આવશે? ચોખ્ખો વહેંચણી પાત્ર નફો. શું આવશે? ચોખ્ખો વહેંચણી પાત્ર નફો ગુણ્યા ગુણાકારમાં મને કહો કેટલા આવશે? 2 આવશે. 2/9. બોલો કુલ રકમ કેટલી થાય? 9 થાય. તો 2/9. ચાલો હવે તમને જેટલું આપેલું છે ને બધું આમાં લખવાનું છે. બોલો અભિજીતનો નફામાં ભાગ કેટલો આપ્યો? 30,000. દાખલામાં તમને રેડીમેડ આપી દીધો. ચોખ્ખો વહેંચણી પાત્ર નફો શોધવાનો છે. એના માટે જ અહીંયા માથાકૂટ થાય છે. તો કે ચોખ્ખો વહેંચણી પાત્ર નફો ગુણ્યા 2/9 થાય. આ 9 અહીંયા ભાગાકારમાં છે, આ સાઈડ આવે તો ગુણાકારમાં. 2 ગુણાકારમાં છે, આ સાઈડ આવે તો ભાગાકારમાં. એટલે છેલ્લે તમને મળશે ચોખ્ખો વહેંચણી પાત્ર નફો. શું મળશે? ચોખ્ખો વહેંચણી પાત્ર નફો બરાબર શું આવશે? તો કે
30,000 ગુણ્યા 9/2 આ રીતે થાય. હવે 30,000 ગુણ્યા 9/2 કરો એટલે છેલ્લે તમને મળશે 30,000 ગુણ્યા 9/2 કરો એટલે જવાબ કેટલો આવે છે જુઓ તો 1,35,000 આવે. તમે કેલ્સી કરશો એટલે જવાબ કેટલો આવશે 1,35,000. આ શું મળશે તો કે ચોખ્ખો વહેંચણી પાત્ર નફો. ચાલો, ચોખ્ખો વહેંચણી પાત્ર નફો સમજ પડે છે આ કઈ રીતે કર્યું? અહીંયા મને આના કરતા આખું ઉલટું કામકાજ કરેલું છે. જુઓ અહીંયા કે અહીંયા મને 89,700 આપેલા હતા. 89,700 શોધેલા હતા કે નહીં? 89,700 ઉપરથી મેં ખાલી એક ભાગીદારનો ભાગ શોધ્યો. કોનો? તો કે અમૃતાનો ભાગ. કેટલો એવો? તો કે 44,850. હવે મને ઉલટું આપ્યું છે કે અમૃતાનો નફામાં ભાગ મને આપ્યો હોય 44,850. તો મને આ 89,700 શોધતા આવડે, મારે ઉલટી પ્રોસેસ કરવાની થાય. તો અમૃતાનો નફામાં ભાગ શોધતી વખતે ગુણ્યા 1/2 કર્યા હતા. તો ચોખ્ખો વહેંચણી પાત્ર નફો એટલે કે 89,700 શોધવાના હોય તો ગુણ્યા 2/1 કરવા પડે. તો એના જેવું જ કામકાજ અહીંયા કરેલું છે. જુઓ કે અભિજીતનો નફામાં ભાગ બરાબર ચોખ્ખો વહેંચણી પાત્ર નફો ગુણ્યા 2/9. હવે સૂત્રનો કરતા બનાવીને છેલ્લે શું મળે તો કે ચોખ્ખો વહેંચણી પાત્ર નફો મળે. બોલો, પેલા તો કમિશન જે શોધવાનું છે આમાં આપણે શોધવાનું શું છે તો કે મેનેજરના કમિશનની ગણતરી. પણ મેનેજરના કમિશનની ગણતરી વખતે આપણી પાસે કેટલા સૂત્ર છે? 2 સૂત્ર. સૂત્ર નંબર 1 અને સૂત્ર નંબર 2. તો સૂત્ર નંબર 1 નો ઉપયોગ ક્યારે થાય ને 2 નો ઉપયોગ ક્યારે થાય તમને ખ્યાલ છે? જ્યારે 2 વખત કમિશન શબ્દનો ઉપયોગ થતો હોય ત્યારે બીજા નંબરના સૂત્રનો ઉપયોગ થાય. 1 વખત થતો હોય ત્યારે પહેલા નંબરના સૂત્રનો. આ દાખલાની અંદર 2 વખત કમિશન શબ્દનો ઉપયોગ જ થાય છે. એમ છતાં આપણે પહેલા નંબરના સૂત્રનો ઉપયોગ કરવાનો છે. શું કામ? નીચે મેં તમને નોંધ લખાવી હતી એના માટે. નોંધ શું લખાવેલી હતી કે જ્યારે દાખલાની અંદર કોઈ એક ભાગીદારનો નફો આપેલો હોય અને એક ભાગીદારના નફાને આધારે સમગ્ર પેઢીનો નફો શોધવાનો હોય. જુઓ, શોધો ને આ સમગ્ર પેઢીનો નફો. આ 1,35,000 આપણે શોધ્યા. એ કોના છે? વિસ્મય, અભિજીત અને કૃણાલના. તો સમગ્ર પેઢીનો નફો શોધવાનો હોય ત્યારે ફરજિયાતપણે પહેલા નંબરના સૂત્રનો ઉપયોગ કરવો. તો મેનેજરનું કમિશન બરાબર નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં શું આવશે? 100 વત્તા કમિશનનો દર આવશે નહીં. ચલો, નફો કેટલો છે તો કે 1,35,000 ગુણ્યા કમિશનનો દર કેટલો છે? 10% છે. કમિશનનો દર કેટલો છે? હા, 10%. તો કમિશનનો દર 10% છેદમાં કેટલા આવશે? 100. ચાલો, 1,35,000 ના 10% કરો એટલે જવાબ કેટલો આવશે? 13,500 રૂપિયા. આ શું મળશે? મેનેજરનું કમિશન. સમજ પડે છે? મેનેજરનું કમિશન 13,500 કઈ રીતે ભાઈ? મહેરબાની કરીને કોઈ વિદ્યાર્થીઓ ક્યારે છેદમાં 110 લેવા અને ક્યારે છેદમાં 100 લેવા એમાં કોઈ અટવાય નહીં. ઓકે, તો આજે આ 3 દાખલા સુધી રાખીએ. આગળના વિડીયો લેક્ચરમાં જોઈશું.